ચલો બાળકો, સંખ્યાત્મક ગુણધર્મોનો ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન સમજતા પહેલા એની વ્યાખ્યા સમજવી પડે. આ થિયરી સેમ એવી છે જેવી આપણે ઉત્કલન બિંદુ ભણ્યા. બહુ સહેલી થિયરી આ પણ. તો દ્રાવણનું ઠાર બિંદુ અથવા દ્રાવકનું ઠાર બિંદુ એટલે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થના, હવે અહીંયા હું પદાર્થ શબ્દ બોલું એટલે એમાં દ્રાવકે આવી ગયો અને દ્રાવણ પર આવી ગયું. જેના માટે વ્યાખ્યા લખવી, કોઈ પણ પદાર્થની ઘન કલામાં, કલા એટલે ભૌતિક અવસ્થા, કલામાં બાષ્પ દબાણ અને પ્રવાહી કલામાં બાષ્પ દબાણ સમાન થાય. હવે સમાન થાય એટલે કઈ પરિસ્થિતિ? સંતુલન આવે. એટલે સંતુલન માં હોય તો તે તાપમાનને ઠાર બિંદુ કહે છે. ઓકે, ના ખબર પડી હોય તો આપણે એક ઉદાહરણ લઈ સમજીએ કે ભાઈ આ બરફનો ટુકડો છે, એને પાણીમાં આપણે મૂકીએ છીએ. આ પાણી છે. ઓકે, તો આ જે બરફનો ટુકડો છે આ એની કઈ કલા થઈ? ઘન કલા. તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ ઘનને બાષ્પ હોય, બાષ્પ દબાણ હોય? તો હા, દરેક બાષ્પશીલ પદાર્થને કોઈ પણ અવસ્થામાં બાષ્પ દબાણ હોય જ, પણ ઓછું વધતા હોઈ શકે છે. આ એની ઘન કલા થઈ અને આ એની કઈ કલા થઈ? તો ભાઈ પ્રવાહી કલા. તો આ ઘન કલાનું બાષ્પ દબાણ અને પ્રવાહી કલાનું બાષ્પ દબાણ સમાન થાય એ તાપમાનને, સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? ઘન કલા એટલે ઘન અવસ્થા અને પ્રવાહી કલા વચ્ચેનું બાષ્પ દબાણ સમાન થાય એટલે કે સંતુલનમાં આવે તો તેને તેનું ઠાર બિંદુ કહેવાય. હવે આ જે મેં સમજાયું એ શુદ્ધ દ્રાવક માટે છે, કારણ કે બરફ જ લીધો. તો આનું ઠાર બિંદુ અહીંયા આપણે લખાશે TF0. ઉપર 0 કેમ લખ્યા? ક્લિયર છો ને તમે? કારણ બોલો 0 કેમ લખ્યા? કારણ એ છે કે એની અંદર તમને શુદ્ધ દ્રાવક આપ્યો છે એટલે ઉપર 0 આવશે. અને આપણે જાણીએ છીએ એ મુજબ બરફ માટે TF0 નું મૂલ્ય 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન લેવાય છે. આ પરિસ્થિતિ કોના માટે પૂરી કરી બાળકો? આપણે દ્રાવક માટે. હવે હું દ્રાવકને કમ્પેર કરું અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યા પછીના દ્રાવણ સાથે. હવે સમજો, જેવું તમે આ જે બરફનો ટુકડો છે, ઓકે, આ બરફનો ટુકડો છે અને એની આજુબાજુ આ પાણી છે. ઓકે, આ રીતે છે, આ પાણી છે. હવે આની અંદર હું અબાષ્પશીલ દ્રાવ્ય નાખું. સમજી લો કે મેં યુરિયા નાખ્યું. તો બોલો શું થાય? પહેલું સ્ટેપ હવે તમને આવડે જ છે. જો યુરિયા નાખશો એટલે યુરિયા આ પાણીમાં દ્રવી જશે, દ્રવી જવાનું, બરાબર છે. જેવો એ દ્રવી જાય એટલે દ્રાવણમાં આપણે જાણીએ છીએ એ મુજબ બાષ્પ દબાણ શું થાય? બોલો ઘટી જાય. વારે એકનો એક પોઈન્ટ આવે છે કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય નાખો
તો બાષ્પ દબાણ ઘટે, કારણ સપાટી પર જે માત્ર દ્રાવકના કણો હતા એની જગ્યા હવે કેટલાક અબાષ્પશીલ દ્રાવ્યએ મેળવી લીધી. એ તમારે વિડીયો ખાસ જોવાનો, તો જ આ બધા વિડીયોમાં ખબર પડશે. બાષ્પ દબાણવાળો જે સાપેક્ષ બાષ્પ દબાણનો ઘટાડો પોઈન્ટ હતો એ. બાષ્પ દબાણ ઘટી જાય એટલે નીચા તાપમાને બાષ્પ દબાણ ઘટી ગયું એટલે સંતુલન લાવવા માટે તાપમાન નીચું લાવવું પડશે, કારણ કે આનું બાષ્પ દબાણ ઘટી ગયું તો આને અને આને ફરીથી કવર કરવા હોય તો આનું બાષ્પ દબાણ ઘટાડવું પડે. એટલે નીચા તાપમાને બાષ્પ દબાણ નીચું આવવાના કારણે હવે સંતુલન લાવવું હોય તો તાપમાન નીચું લાવવું પડે. નીચા તાપમાને સંતુલન સ્થપાય. સમજાય છે? જેવું યુરિયા નાખ્યું એટલે બાષ્પ દબાણ ઘટી ગયું, તો અહીંયા બાષ્પ દબાણ વધારે હતું એટલે એ ઊંચા તાપમાને સંતુલનમાં આવતા હતા. હવે યુરિયા નાખ્યા પછી બાષ્પ દબાણ ઘટ્યું એટલે બાષ્પ દબાણને ફરીથી બંનેનું બાષ્પ દબાણ સમાન કરવું હોય તો જે પદાર્થનું બાષ્પ દબાણ વધારે હતું એ હવે નીચે આવ્યું, તો એને સંતુલિત કરવા માટે તાપમાન પણ સહેજ નીચું લાવવું પડે. એટલે નીચા તાપમાને સંતુલન આવે. આમ જે અહીંયા TF0 એટલે કે 0 સેલ્સિયસ તાપમાને ઠરતો તો પદાર્થ એ આમ તાપમાન નીચું લાવવું પડે છે. એટલે ઠાર બિંદુમાં શું જોવા મળે છે? ઘટાડો. પહેલામાં તમારે તાપમાન ઊંચું લઈ જવું પડતું હતું, કારણ કે ત્યાં તમારે બાષ્પ દબાણ વધારવાનું હતું. યાદ કરો, ત્યાં એક વાતાવરણે પહોંચવાનું બાકી રહી ગયું હતું, જ્યારે અહીંયા બાષ્પ દબાણ નીચું આવે છે એટલે તાપમાન નીચું લાવવું પડે છે. એટલે ઠાર બિંદુમાં શું થયું કહેવાય? ઘટાડો. આમ બાષ્પ દબાણમાં થતા ઘટાડાને પહોંચી વળવા માટે જે તાપમાનમાં ઘટાડો કર્યો તેને ઠાર બિંદુ અવનયન કહે છે. ઓકે, આ દ્રાવણ છે તો દ્રાવણ માટે ઠાર બિંદુ કેવી રીતે લખાય તમને આવડે જ છે. દ્રાવણ માટે ઠાર બિંદુની સંજ્ઞા શું થશે? TF. ઓકે, આ કેવી રીતે ઘટાડો થયો એનું એક્ઝેક્ટ કારણ આપણે GNEETના લેક્ચરમાં શીખવાડીશું. અહીંયા તમારે ખાલી એક જ વાક્ય યાદ રાખવાનું છે કે અહીંયા કરતાં યુરિયા નાખ્યા પછીનું બાષ્પ દબાણ ઘટે છે, એટલે એ બાષ્પ દબાણને પહોંચી વળવા માટે, એટલે કે એ બાષ્પ દબાણ જે નીચું આવ્યું એના પછી ફરીથી સંતુલન સ્થાપવા માટે તાપમાન નીચું લાવવું પડે. એટલે જેવું તાપમાન તમે નીચું લાવો ફરીથી એ બંને એકબીજાના સંતુલનમાં આવી જાય, જેને ઠાર બિંદુમાં ઘટાડો કર્યો કહેવાય. અને ઘટાડા માટે શબ્દ આપણે વાપરીએ છીએ અવનયન. ઓકે, તો હવે આપણે સૂત્રમાં આગળ વધીએ, પછી આનો આપણે આલેખ પણ દોરીએ છીએ. સૂત્ર. તો સૂત્ર શું થશે? તો પહેલું સૂત્ર સાદું, ડેલ્ટા TF બરાબર, બોલો શું આવશે? મોટું પદ આગળ એટલે TF0 વધારે હતું તો TF0 માઇનસ TF. ઓકે, આ રીતે આવે. કારણ શું? કારણ કે TF0 એ આજે વધારે હશે, કારણ P0 એ P કરતાં વધારે હોય છે. એટલે બાષ્પ દબાણ ઊંચું હશે તો ઊંચા તાપમાને સંતુલનમાં આવશે, અને બાષ્પ દબાણ નીચું હશે તો નીચા તાપમાને સંતુલનમાં આવશે. ક્લિયર? હું હજી કહું છું, પહેલામાં ને આની વ્યાખ્યામાં જ ફરક છે. પહેલામાં ઉત્કલન બિંદુમાં એક વાતાવરણ દબાણે તમારે પહોંચાડવાનું હતું, એમાં તમે અબાષ્પશીલ દ્રાવ્ય નાખી દેતા હતા એટલે બાષ્પ દબાણ નીચું આવી જતું હતું, પણ એમાં આપણે ઊંચે લઈ જવાનું હતું એટલે ત્યાં તાપમાન વધારે આપવું પડતું હતું, જ્યારે અહીંયા તાપમાન ઘટાડવું પડે છે. બાકી બધું સેમ, એમનું એમ, કશું જ સમજાવવાનું રહેતું નથી. ડેલ્ટા TF પણ મોલાલિટીના સમપ્રમાણમાં જ હોય. જેમ જેમ તમે વધારે યુરિયા નાખશો, જેમ જેમ અહીંયા યુરિયા વધારે નાખશો, એમ એમ બાષ્પ દબાણ ઘટશે, એમ એમ તાપમાન નીચું આવશે, એમ એમ TF નીચો આવશે. જેટલો TF નીચો આવશે એટલે આ માઇનસમાં પદ જશે, માઇનસ માઇનસ પ્લસ થશે, એટલો ડેલ્ટા TF વધશે.
ફરીથી જેમ જેમ યુરિયા વધારે નાખશો એમ બાષ્પ દબાણ ઘટશે, એમ તાપમાન તમારે નીચું લાવવું પડશે, એમ તમારે ઠાર બિંદુ ઘટતું જશે. ઘટતું જાય એટલે 0 થી ઘટવાનું ચાલુ થાય. અહીંયા 0 છે, 0 થી ઘટવાનું ચાલુ થાય તો માઇનસમાં જાય. એ માઇનસ વાળું પદ અહીંયા મૂકો તો માઇનસ માઇનસ પ્લસ એટલે ડેલ્ટા ટીએફ પ્લસ થઈ જાય. એટલે જેમ 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 યુરિયા, ગ્લુકોઝ, ખાંડ, NaCl જેમ જેમ કણોની સંખ્યા વધશે એમ તમારી મોલાલિટી વધશે અને એમ તમારું બાષ્પ દબાણ નીચું આવશે. એટલે નીચા તાપમાને સંતુલન સ્થપાશે એટલે એટલો ટીએફ તમારો નીચો આવશે એટલે માઇનસમાં આવશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ ડેલ્ટા ટીએફ ઊંચો થઈ જશે. એટલે તમને યાદ હોય તો વિદેશની અંદર જ્યારે બરફ વરસાદ થાય એટલે બધા રોડ ઉપર બરફ છવાઈ જાય. એ બરફ જે છવાઈ જાય તો પછી એને પીગાળવો કેમ? તો એ બરફની અંદર તમે મીઠું છાંટી દો કે CaCl2 નાખી દો એટલે CaCl2માં આયનોની સંખ્યા 3 હોય એટલે એ બરફની અંદર જાય અને બરફના બધા બંધ તોડી નાખે. ઓકે, એટલે જેવા બંધ તોડી નાખે એટલે પાણીની અંદર રૂપાંતર થઈ જાય. ઓકે, એટલે એ બરફ ત્યાંથી ખસી જાય. એટલે બરફની અંદર કોઈ પદાર્થ તમે નાખો તો એ અંદર જઈને શું કરે? તો અંદર જઈને એ દ્રાવકના કણોને બંધ જે બન્યા છે એમની વચ્ચેના એ તૂટી જાય અને તૂટી જાય એટલે એન્ટ્રોપી વધી જાય. એટલે એન્ટ્રોપી વધે એટલે એન્ટ્રોપી ઘટાડવા માટે પાછું તાપમાન નીચું લાવવું પડે અને એ તાપમાન ના આવે ત્યાં સુધી એ બરફ ફરીથી જામી જતો નથી. એટલે રોડ ઉપર ભેગા થયેલા બરફને તોડવા માટે આવી રીતે મીઠાનો કે CaCl2નો છંટકાવ થાય છે. ચલો ફરીથી તો ડેલ્ટા ટીએફ ચલે છે મોલાલિટી. તો ફરીથી સાબિત થઈ ગયું કણોની સંખ્યા વધતા ઠાર બિંદુ. હું વારે વારે કહી રહ્યો છું તમારું મગજ જેટલું હોય એટલું વાપરજો. જેટલી મોલાલિટી વધારે હશે એટલો ડેલ્ટા ટીએફ વધારે હશે, પણ જેટલી મોલાલિટી વધારે હશે એટલું ઠાર બિંદુ ઘટશે. ક્લિયર કટ વાત છે. ઠાર બિંદુ અને ઠાર બિંદુ અવનયનમાં ફરક પડી જાય છે. જેમ જેમ તમે કણો નાખો છો એમ ઠાર બિંદુ ઘટે છે. એટલે ઠાર બિંદુ નીચું ક્યારે? જેમ યુરિયા વધારે. પણ ઠાર બિંદુ અવનયન મેં એટલે સંખ્યાત્મક ગુણધર્મની અંદર આ વિડીયો જોયા પછી એ વિડીયો ફરીથી જોજો. એટલે મેં સંખ્યાત્મક ગુણધર્મની અંદર એક વાત કહી હતી કે ઠાર બિંદુ અવનયન એ કણોની સંખ્યા વધતા વધે પણ ઠાર બિંદુ પોતે ઘટતો હોય. પણ કેમ થતું હતું આજે ખબર પડી. આ ઘટે એટલે આ ઋણ મૂલ્ય આવે, આ ઋણ અને આ ઋણ ધન થઈ જાય એટલે ડેલ્ટા ટીએફ વધવા લાગે. આગળ જેમ આપણે શીખ્યા છીએ એમ ડેલ્ટા ટીએફ બરાબર KF × M. બાકી બધા એકમ અને બધું એનું એ જ. KFનું સૂત્ર ખાલી બદલાશે. KFનું સૂત્ર શું આવતું હતું? એકમ પણ એનું એ જ આવશે. KFનું સૂત્ર અહીંયા આવતું હતું નો સ્ક્વેર. અહીંયા TF આવશે અને અહીંયા આવશે 1000 ગુણ્યા ડેલ્ટા H ફ્યુઝન એટલે ગલન. ઓકે, આ એનું સૂત્ર. તો આ ગલન એન્થાલ્પી થઈ. બાકી બધું પેલાની જેમ. ઓકે, તો આમાં હું ફરીથી લખું છું કે જેમ કણોની સાંદ્રતા વધે એમ બાષ્પ દબાણ ઘટે એમ TF ઘટે પણ ડેલ્ટા TF વધે. ક્લિયર? TF ઘટે પણ માઇનસમાં ઘટે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય તો ડેલ્ટા TF વધે છે. બરાબર, છેલ્લો પોઈન્ટ. એટલે આ ટોપિક પણ તમારો પૂરો થઈ જશે. ટોપિકનું નામ આલેખ. તો આલેખ બહુ સમજવો પડે એવો છે તમારે. અહીંયા તમારી પાસે બે અક્ષ આપણે લઈએ છીએ, આ y અક્ષ અને આ x અક્ષ. આ દબાણની અને આ તાપમાનની. હવે આ તમારો દ્રાવક થયું, ઘન દ્રાવક એટલે બરફ, અને આ તમારો પ્રવાહી દ્રાવકનો આલેખ દોરું.
આ રીતે. તો આ પોઈન્ટે બંને છેદ્યા. ઓકે, તો આ પોઈન્ટ સંતુલન આવ્યું. તો આ પોઈન્ટે તમને અહીંયા જે તાપમાન મળે એ તાપમાન તમારું કહેવાય દ્રાવકનું ઠાર બિંદુ TF0. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય એટલે આ બાષ્પ દબાણમાં આ આલેખ ઉપર આવ્યો, પણ દ્રાવણનો આલેખ દોરું તો એ નીચે આવો, અને એ આને કયા બિંદુએ છેદે? તો આ બિંદુએ છેદે. આ કોનો આલેખ આવ્યો? દ્રાવણનો. તો દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ નીચું છે એટલે એનો આલેખ નીચે આવ્યો, અને એટલે અહીંયા તમે બિંદુએ છેદે તો અહીંયા દ્રાવણ છેદે છે એટલે આ તમારો TF આવ્યો. આ થયો તમારો ડેલ્ટા TF. ઓકે, સમજ્યા? આ પ્રવાહી દ્રાવક, ઘન દ્રાવક, તો વહેલા એનું બાષ્પ દબાણ ઊંચું એટલે વહેલા છેદે, પણ આનું બાષ્પ દબાણ નીચે એટલે નીચે છેદે, એટલે આનો આલેખ અહીંયા આવશે. તો આ સાથે તમારો બીજો પોઈન્ટ પણ અહીંયા પૂરો થાય છે.